નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આપણે આવ્યા છીએ કચ્છ જિલ્લાની અંદર ગઢસીસા ગામે, જ્યાં પ્રાકૃતિક ફાર્મ હાઉસ એટલે કે સંપૂર્ણપણે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ફાર્મ હાઉસની ખેતી કરે છે. ફાર્મ હાઉસની મુલાકાત લઈએ અને ભાવેશભાઈ પાસેથી સંપૂર્ણ માહિતી લઈએ કે તેમનો પરિચય આપે અને પોતે શું શું ઉત્પાદન કરે છે અને કેવી રીતે કરે છે તેનો પણ આપણે માહિતી લઈએ. નમસ્કાર ભાવેશભાઈ. મારું નામ ભાવેશ મણીલાલ માવાણી, ગામ મોરેજડી. અમે છેલ્લા 2008 થી શરૂઆત કરી હતી. જ્યારે ટ્રાયલ બેઝમાં થોડું રિઝલ્ટ મળતું ના મળતું એટલે ત્યારે પેલું રસાયણનું અંદર ભૂત સવાર હતું એટલે ટ્રાય કરવામાં થોડા નિષ્ફળ જતા એટલે એવું થતું કે ચાલો ને હવે દુકાનેથી લેતા આવી ગુણ ને એમાં પણ થોડું એક્સપેરિમેન્ટ કરતા ગયા, શીખતા ગયા. અમુક અત્યારે આત્માની જે યોજનાઓમાં ટ્રેનિંગ લીધી, સેમિનારો અટેન્ડ કર્યા, બીજા ફાર્મો બધા જોયા. ત્યારે પછી વિચાર આવ્યો કે હવે આપણે 100% આના ઉપર જ જવું છે, કારણ કે જેટલા રાસાયણિક કરે છે એનું રિઝલ્ટ ને આપણે કેમિકલ નથી વાપરતા, રિઝલ્ટ બંનેનું સેમ છે. અત્યારનું જે ક્લાઇમેટના હિસાબે જોવા જઈએ તો બંનેના રિઝલ્ટ સેમ છે. એ ખર્ચો કરે છે, આપણે ખર્ચો થતો નથી. અને જે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ એટલે ગાય આધારિત ખેતી, એટલે ગાયના ગોબરમાંથી, ગાયના ગૌમૂત્રમાંથી ખાટી છાશ છે કે જે આપણી વાડીમાં જે ટોટલ વસ્તુ એમાંથી મળી રહે છે એનું આપણે બધી બાય પ્રોડક્ટ બનાવી અને પેસ્ટ માટે અલગ અલગ વસ્તુમાંથી અલગ અલગ બને છે. એટલે એનો ટોટલ ઉપયોગ કરીએ. પછી ઘન જીવામૃત બનાવીએ છીએ, જીવામૃત, બીજામૃત, બધી ટોટલ નેચરલ જે 5 પ્રાકૃતિક ખેતીના 5 આયામનો પૂરેપૂરો ઉપયોગ કરીએ ત્યારે અમે સફળ થયા છીએ. એટલે આમાં શું થાય છે, ઘણા ખેડૂતો એમ કહે છે કે આપણે જીવામૃત તો અમે વાપરીએ છીએ પણ રિઝલ્ટ મળતું નથી. એટલે એક સાઈડ યુરિયા આપે, બીજે દિવસે જીવામૃત આપે, એટલે એમાં 100% રિઝલ્ટ ના મળે. કારણ કે એને જે 5 આયામ છે કે આચ્છાદન છે કે મિશ્ર પાક પદ્ધતિ છે, એ બધીનો જો ઉપયોગ કરવામાં આવે તો 100% એમાં સફળતા મળે છે. અત્યારે મારી વાડીની વાત કરું તો 12 મહિનાનો ઓન એન એવરેજ મારે 35 પાક અલગ અલગ હોય છે. એટલે એમાં શાકભાજી આવી ગયા, કઠોળ આવી ગયા, બાગાયત છે. અત્યારે ફ્રૂટના તમે કોઈ પણ વસ્તુ માંગો તો મારી વાડીમાં તમને મળે. એમાં નાળિયેર છે, જાંબુ છે, આંબા છે, ડ્રેગન ફ્રૂટ છે. જાંબુની જેટલી હમણાં 3 વેરાયટી આવે છે કે રાવણામાં વ્હાઈટ જાંબુ તો વ્હાઈટ જાંબુ મળે, બ્લેક જાંબુ મળે, પછી લાલ ગુલાબી આવે છે. એટલે ટોટલ વેરાયટીનું આપણે ઓછામાં ઓછા 10 થી 15 છોડનું વાવેતર હોય. અત્યારે મારી વાડીમાં સરગવા, કેળા, જે પણ તમે અત્યારે વાત કરો ને એ બધી વસ્તુ મળે. અને જેટલાનું પોસિબલ હોય એટલાનું આપણે વેલ્યુ એડિશન કરીએ છીએ. હળદર છે તો એમાંથી હળદરનો પાવડર, એમાં કેસર સેલમ વેરાયટી આપણે વાવીએ છીએ. આંબા હળદર હોય છે, કાળી હળદર હોય છે, આદુ હોય છે. એ ટોટલની બાય પ્રોડક્ટ એટલે હળદરમાંથી હળદર પાવડર, આંબા હળદરનો પાવડર, કાળી હળદરનો પાવડર, સૂંઠ પાવડર, પછી ચાટ મસાલો, છાશ મસાલો, ધાણામાંથી ધાણા પાવડર, જીરું પાવડર, પછી ચણા વાવીએ તો ચણાની દાળ, ચણાનો લોટ ને આખા ચણા, એટલે ટોટલ જાતે સેલિંગ કરીએ છીએ. છેલ્લા 2.5 વર્ષથી અમે ભુજની અંદર ભાનુશાલી નગરમાં ગવર્મેન્ટનો પેલા સહયોગ હતો અને આચાર્ય દેવવ્રતજીએ જ્યારે આખી મુહિમ ઉપાડી છે કે ખેડૂત પોતાનું સેલિંગ કરે જાતે, તો એવી રીતના અમારી અહીંયા ભુજની અંદર દર મંગળવારે ભાનુશાલી નગરની અંદર બપોર પછી 4 થી 7 નો ટાઈમ હોય છે. ત્યાં આખી માર્કેટ ભરીએ છીએ, જ્યાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, અત્યારે 5 થી 7 ખેડૂતો અમે ત્યાં કને સેલિંગ કરીએ છીએ. અને એનું ટોટલ લેબ ટેસ્ટ થઈને એપ્રુવલ મળે એના પછી આપણે સેલિંગ કરી શકીએ છીએ ત્યાં. અને હમણાં અમારી વાડીનું જેટલું પણ પ્રોડક્શન હોય એમાં શાકભાજી, આ છે, નાળિયેર, બધું ડાયરેક્ટ એન્ડ યુઝર એટલે સીધા કસ્ટમર અમને સીધા મળી રહે છે. એટલે જે વચેટિયાનું હોય ને એ પ્રશ્ન નીકળી જાય છે. એટલે આપણા ભાવથી ત્યાં આપણે સેલિંગ કરી શકીએ છીએ. બીજું ભાવેશભાઈ કે તમને પ્રાકૃતિક ખેતી તમે કરો છો તો તમને સરકાર તરફથી કોઈ સહાય, કોઈ લાભ મળ્યા ખરા? એમાં અત્યારે જે હું હમણાં પ્રોસેસિંગ કરું છું ટોટલ, તો એ પ્રોસેસિંગ મિલેટ પ્રોસેસિંગ યુનિટનો મેં લાભ લીધેલો છે. અને એવી ઘણી બધી અત્યારે હમણાં ટ્યુબ લગાડી છે, એમાં સરકારની ટોટલ અત્યારે હમણાં જેટલું બને એટલું વસ્તુમાં સરકાર સહાય આપે જ છે.
એટલે હવે આપણે એમાં જોડાવાની જરૂર છે. ઘરે બેઠા વિચાર કરશું તો નથી મળવાનું. એટલે આપણે આજુબાજુ ખેડૂતો ખેતી કરતા હોય તો ત્યાં માહિતીઓ લઈએ. આપણે હમણાં ખેડૂતોની મોટામાં મોટી તકલીફ શું છે કે ઘરે બેઠા વિચાર કરે એટલે પહેલી નેગેટિવિટી આવી જાય. સાચી વાત છે. ઈ નેગેટિવિટી કાઢીને આજુબાજુ ખેતી કરે છે તો ઈ કઈ રીતના કરે છે ઈ જોવા માટે ખેડૂતો નીકળતા ખોટ ખાય છે પણ ખોટી નથી થતા. સાચી વાત છે. ઈ અમે જો અત્યારે ગમે તે જતા હોઈએ ને તો ક્યાંક સારું કામ દેખાય ને એટલે અંદર ઘૂસી મુલાકાત જવાનું. લેવાની. ત્યાં માહિતી લઈએ એટલે આપણે કાંઈક નવું કાંઈક જાણવા મળે. કારણ કે ક્યારેય કોઈ ખેતીમાં આપણે સંપૂર્ણ થતા જ નથી. જેટલું નોલેજ લેશું એનું આપણે અહીંયા એપ્લાય કરાય, શીખવાનું આપણે જ કામમાં છે. એટલે પેલું અમે અમારું કામ એ અહીંયા કને આવીને પેલું એક્સપેરિમેન્ટ કરવાનો, સક્સેસ થઈએ એટલે આપણે આગળ પ્રચાર કરવા. હા મિત્રો, જોયું ભાવેશભાઈ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરે છે અને સરકારના પણ લાભ લે છે. હવે આપણે જાણીશું અને જોઈશું કે કઈ કઈ જગ્યાએ પોતે જીવામૃત બનાવવાનો છે કે બીજામૃત છે, ઘના જીવામૃત છે, અચ્છાદાન છે, કઈ રીતે બનાવે છે તેની થોડી આપણે માહિતી લઈશું ને તમને બતાવશું. તો ભાવેશભાઈ, આપણે તમે કઈ કઈ જગ્યાએ તમે સરકારના લાભ લીધા છે તેની માહિતી અને તમે કઈ જગ્યાએ શું બનાવો છો તે મને બતાવો. બરોબર, ચાલો. તો મિત્રો નમસ્કાર. આપણે હવે આ કઈ રીતે લાભ મળે છે અને શું માહિતી છે તે આપણે ભાવેશભાઈ પાસેથી જાણીશું. તો ભાવેશભાઈ, માહિતી આપો આના વિશે. આપણે અત્યારે ગવર્મેન્ટની એક યોજના 82 યુનિટની હતી કે જેમાં તમે ટોટલ જે પ્રાકૃતિક ખેતી માટેનું જીવામૃત, ઘન જીવામૃત બનાવી શકો, 10 પર્ણી અર્ક બનાવી એનું સેલિંગ કરવાનું. અત્યારે ખેડૂતોને શું છે કે કોઈને કામ નથી કરવું. આની અંદર જે અત્યારે આપણે 10 પર્ણી અર્ક છે તો 10 પર્ણી અર્કમાં એવા 10 જાતના પાન જે ગાયો ના ખાતી હોય, જેની અંદર છીર આવતું હોય, એવા પાનને ગૌમૂત્રની અંદર ડાયલ્યુટ કરી અને એનો સ્પ્રે કરવામાં આવે એટલે સચિવ પેસ્ટ 30 પ્રકારની ટોટલ જીવાતમાં કામ કરે છે. અત્યારે આપણે આમ વાત કરીએ કે અત્યારે રાસાયણિક દવામાં કેવું છે કે એકવાર સ્પ્રે કરો ને એટલે મરેલી જીવાત મળે. આપણે અહીંયા એટલી આમાં કેવું છે કે આનો ટેસ્ટ આખો ફરી જાય. પાનનો ટેસ્ટ ફરે એટલે જીવાત કોઈ ખાતી નથી. આની જે ગંધ એટલી હોય, ગંધના લીધે બીજી પણ જીવાત કોઈ અંદર આપણી ફાર્મ ઉપર આવતી નથી. અને આ તમે જુઓ છો તો આ એક જીવામૃતનું એડવાન્સ જીવામૃતનું પ્લાન્ટ છે. આની અંદર કોઈ પણ ફ્રૂટ છે, ગોબર છે, આ છે બધું જે વસ્તુ નાખીએ અહીંયાથી ઇનપુટ છે એનો. અહીંયા કને ગોબર, આની અંદર આ પાણી અત્યારે ભરી જે વેસ્ટ હોય આપણે ખાવાનો કે હેઠ બધું આની અંદર નાખીએ એટલે અહીંથી સીધું આ ટ્યુબમાં જાય. આની અંદર બેક્ટેરિયા છે એનું ફર્મેન્ટેશન કરશે આખું, અને અહીંયાથી આખું આ લિક્વિડ ફોર્મમાં આમાં ઉપર જે અંદર ગેસ જનરેટ થશે, ગેસ અહીંથી મળે. આનામાં આપણે એક ટાઈમનું જમવાનું આ ગેસમાંથી બનાવી શકીએ છીએ. અત્યારે જે ભારત ગેસના જે બધા લોચા ચાલે છે તો આવી રીતના સ્વાવલંબન બની શકાય. અને અહીંયાથી આ એકદમ પ્યોર આ જુઓ છો તમે, અત્યારે છાણને નાખેલું તો એ ટોટલ લિક્વિડ ફોર્મમાં થઈ ગયું. એટલે આ તમે ડ્રીપમાં આપી શકો, ઉપર સ્પ્રે પણ કરી શકાય છે. એટલે આની અંદર આપણે જે કોઈ પણ ફ્રૂટના ને એના અવશેષનું આખે આખું ડાયલ્યુશન સીધું મળી રહે એટલે એ સીધું વાડીમાં કામ કરે. અત્યારે થોડી ગંધ આવતી હશે પણ એ કામ કરે. પ્રાકૃતિક ખેતીના 5 આયામમાંથી આ પહેલો આયામ છે બીજામૃત, બીજની ટ્રીટમેન્ટ કરવાનું. આ અત્યારે અમે બીજામૃત બનાવ્યું હતું. આની અંદર ગોબર, ગૌમૂત્ર અને ચૂનો અને સેડાપાડાની માટી એને 24 કલાક પલાળીને રાખવાનું. એના પછી અત્યારે આમાં બીજામૃતમાં જો આ હળદરની હમણાં ટ્રીટમેન્ટ કરી દીધી. હવે હળદર વાવવા માટે આ હળદરને બીજામૃતમાં ટ્રીટમેન્ટ કરીને મૂકેલી છે અને હવે આનું વાવેતર કરશું. એટલે આનાથી ફંગસ નથી લાગતું. ઉગાવો તમને 95 થી 99% ઉગાવો આમાં મળે છે. જે અત્યારે આપણે બજારમાં લઈ આવીને ડાયરેક્ટ એવું કહે છે કે ઉગાવામાં 70% ઉગાવો આવ્યો. આનામાં 100% જેવું રિઝલ્ટ આમ જોવા જઈએ તો 100% રિઝલ્ટ મળે છે. અને નીચેથી ફૂગ ને એ નથી લાગતી. અને ઉગાવો જે અત્યારે આમ નોર્મલી હળદર છે ને 20 થી 25 દિવસે સૂટ બહાર નીકળે. બીજામૃતની ટ્રીટમેન્ટ કર્યા પછી આ 10 દિવસે કમ્પ્લીટ સૂટ નીકળીને રવાનું થઈ જાય. એટલે આ બધા નેચરલ બેનિફિટ છે. હવે આની અંદર આપણે ક્યાંય રૂપિયાનો ખર્ચો આવે છે, ગાય બાંધવી પડે.
પ્રાકૃતિક ખેતીમાં ગાય આંગણે બાંધેલી હોય એટલે એના ગોબર ગૌમૂત્ર ચૂનો એક આપણે લેવો પડે. એની કોઈ એટલી પ્રાઇસ નથી. એટલે નેચરલી આવી રીતના બનીને એના રિઝલ્ટ અમે લીધેલા છે. છેલ્લા અમે 10 વર્ષથી, એમાં છેલ્લા 6 વર્ષથી તો હળદરનું વાવેતર કરીએ છીએ. આમાં જો અલગ અલગ આંબા હળદર છે, કાળી હળદર છે. એટલે હમણાં આ બધી એને સીધું આમાં ગુણ આખી આખી ડીપ કરીને મૂકેલી છે. એટલે હવે હમણાં 4-5 દિવસમાં આનું વાવેતર થઈ જશે. આ છે ઘન જીવામૃત, જે પ્રાકૃતિક કૃષિના 5 આયામમાંથી બીજો આયામ. આમાંથી જે આપણે જીવામૃત બનાવીએ એટલે એમાં નીચે જે રબડો વધે એ સીધો આની ઉપર નાખવાથી આનામાં ટોટલ વાડીનો ટોટલ એગ્રી વેસ્ટ છે, એની ઉપર ગોબર છે, બકરાની લીંડીનું પણ ખાતર છે. એના ઉપર અમે આ કોલસો નાખેલો છે. કોલસો શું કરે છે કે પાણીને હોલ્ડ કરે છે અને જે ન્યુટ્રિશનને હોલ્ડ કરવાનું કામ આ કોલસાનું હોય છે. એટલે અત્યારે આ આખે છે. હવે અહીંયાથી આમાં તમે જોઈ શકો છો આ બાવળ ને એ બધું અહીંયા જ ઉગી જાય છે, આ ઘાસ. એટલે વાડીમાં નાખ્યા પછી નિંદામણની સમસ્યા 70% ઘટી જાય છે. એટલે અત્યારે ખેડૂતને મોટામાં મોટી તકલીફ હોય તો નિંદામણ, ને સૌથી વધારે ને સૌથી ખરાબમાં ખરાબ ચીજ હોય તો નિંદામણ નાશક. જો છોડને બાળી નાખતી હોય તો એ આપણો જે આપણે જે છોડ ઊભો રાખવો છે એને કેટલું હેરાન કરતી હશે. એટલે આપણે એમ વિચારીએ કે અત્યારે ઘાસ નીકળી ગયું છે, પણ જે આપણું મેન ક્રોપ છે ને એને પણ એટલું ઇફેક્ટ કરે છે. એટલે એ લાંબા ગાળે આપણે એમ કહીએ કે પ્રોડક્શન ઘટતું જાય છે. ઘટી જવાનું કારણ આમ તો આ જ છે. એટલે બને ત્યાં સુધી આપણે કોઈ પણ ખાતરને પ્રોસેસ કરી અને પછી નાખીએ. હવે આપણે એમ પછી એક આગળ વાત આવે મિશ્ર પાકની. તો મિશ્ર પાકમાં આમાં તમે જોઈ શકો છો અત્યારે મેન ક્રોપમાં નાળિયેર નાખેલા છે. નાળિયેરનું સ્પેસિંગ છે ને આ 20 ફૂટનું છે. એની વચ્ચે એક આંબો નાખી દીધેલો છે. અને આમ ચાસનો જે 20 ફૂટનો ઘેરાવો છે એમાં હમણાં તલ કરેલા છે. આ તલ નીકળી ગયા પછી આની અંદર ટોટલ શાકભાજી આવી જશે. એટલે આ ઉનાળુ તલ, કાળા તલ છે, જે અત્યારે માર્કેટમાં ડિમાન્ડ હોય એના હિસાબે અમે વાવેતર કરતા હોઈએ. હવે આમાં તમે જોશો તો આ 4 જ ચાસ તલના છે. એટલા માટે કે આપણે જાતે એનું સેલિંગ કરી શકીએ. હવે આને નક્કી કરશું ને આપણે એને સેલિંગ કરશું એટલે આપણો પોષણક્ષમ ભાવ આપણે ત્યારે મળે. અને આટલા એ 4 આમ આપણે વાત કરતા હોય કે યુરિયા અને ડીએપી વગર ના થાય. આ તમે જુઓ છો તો આ ગાયના ગૌમૂત્ર અને જીવામૃતના હિસાબે જ આ ઉભા છે. અત્યારે આની હાઈટ તમે જુઓ, આની અંદર ફ્લાવરિંગની જુઓ સિસ્ટમ. આમાં આપણે 1 રૂપિયાનું કેમિકલ દવાની દુકાનમાંથી લઈને આપણે આમાં એક વસ્તુ નથી નાખેલી. જે ઘરની છે એમાં જીવામૃત બનાવ્યું, ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે, એ આનામાં હલાવી અને આખો તમે ચાસ જુઓ. એટલે પ્રોડક્શન મળે જ છે, પણ એના પાછળ આપણે પડવું પડે. પાકને સમજીને ખેતી કરવી પડે. કયા ટાઈમે આપવું એ એકદમ જરૂરી છે. આપણે આ અંધા થઈને આ જ્યારે મજા આવે ત્યારે યુરિયા આપી દઈએ, પાક પીળો થાય છે તો આપો યુરિયા. ગૌમૂત્રની અંદર 70% નાઇટ્રોજન છે. એટલે પાણીએ ગૌમૂત્ર ચલાવો તો યુરિયાની આપણે જરૂર નથી. કેમિકલી બને છે એટલે એ નુકસાન જ કરે છે, જમીનને હાર્ડ કરે છે. એટલે ભવિષ્યમાં આપણે કહીએ કે બાંધા તૂટી જાય છે તો બાંધા આમ તૂટે છે, જમીન નીચે હાર્ડ થઈ જાય છે, પાણી નીચે શોષાતું નથી. એટલે આ તકલીફ રહે છે. આમાં જો સાથે પપૈયા ને એ બધા વાવેલા છે. આમાં નાળિયેર સાથે પપૈયા છે અને આંબા છે. અને વચ્ચેનો આ જે ભાગ ખુલ્લો છે એમાં હમણાં જે અત્યારે બીજા મૃતની હળદરની ટ્રીટમેન્ટ થઈ ગઈ છે તો આમાં ટોટલ હળદરનું વાવેતર થશે. બેડ બનાવી અને એમાં એ ટોટલ હળદર, આંબા હળદર, આદુ, કાળી હળદર એ ટોટલનો અહીંયા કને આ ખુલ્લો પ્લોટ છે એમાં આવી જશે. પછી આ બાજુ નીચે જ્યારે આંબા કાઢી નાખ્યા છે એની અંદર ટોટલ હમણાં વાવેતર મીઠા લીમડાનું છે, સરગવાનું, પપૈયાનું, કેળાનું એ ટોટલ વાવેતર એમાં કરવામાં આવશે. એટલે આ એક જ લાઈનમાં, એક ડ્રીપની 2 લાઈનથી કેટલા પાક પીવે છે. અને આ નાળિયેર પપૈયા વચ્ચે છે તો પપૈયા એટલા જ માપના હોય કે જે આપણે જાતે એનું વેચાણ કરી શકીએ. એટલે ભાવ આપણે પૂરતા મળી રહે. પછી એક આયામ આવે છે આચ્છાદનનો. આમાં તમે આમ નીચે જોશો તો એવું લાગશે કે આમાં નકરો કચરો જ પડ્યો છે. આના લીધે શું થાય છે કે આના નીચે ભેજ જળવાઈ રહે અને સૂક્ષ્મ જીવોને જીવવા માટેનું એક વાતાવરણ મળે. એટલે આની અંદર તમે એક જ જગ્યામાં જુઓ, એક નાળિયેર ઊભું છે, આ બાજુ આ ડ્રેગન ફ્રૂટ છે, અહીંયા બીજોરા છે, અહીંયા વચ્ચે આ પપૈયું ઊભું છે, કેળા છે,
બાજુમાં ચીકુ છે, એટલે ટોટલમાં આમાં પ્રોડક્શન મળે છે. આ બાજુ જો આમાં કેળા અહીંયા લાગેલા જ છે, એવું નથી કે છાયામાં ના થાય. આ તમે આ લૂમ જોઈ શકો છો, આ ઇલાયચી કેળા છે. આ એકદમ ગીચતામાં જ ઊભું છે, થોડું ટાઈમ લાગે પણ થાય બધામાં. પ્રોડક્શન બધું મળે જ છે. એટલે નીચે કચરો જોઈને ઘણા અહીંયા આવતા હોય તો ખેડૂતો એમ કહે કે વાડીની સફાઈ નથી, પણ આ સફાઈ નથી એની પાછળનું કારણ આ છે કે આની અંદર સૂક્ષ્મ જીવોની કોલોની જેટલી છે કે એ ઓટોમેટિક આમાં ખાતરનું કામ કરે. આ જે આવરણ પડ્યું છે એના લીધે નીચે ઘાસે નથી ઉગતું. એ બધા આમાં સીધા બેનિફિટ આપને મળે છે. ત્યાં મધમાખી પણ મૂકેલી છે, મધની પેટીઓ. એટલે અહીંયા આપણું જે પોલિનેશન નું કામ કરે. અત્યારે આમ તો નોર્મલ આપણે દેશી મધમાખી શોધી મળતી નથી, કારણ કે જે દવાઓના સ્પ્રે જેટલા બધા થઈ ગયા એટલા માટે હવે આ મધની પેટીઓ આપણે આમ બહારથી લઈને મૂકવી પડે છે. નાળિયેરની વાત કરીએ તો નાળિયેરમાં રોપામાં જ્યારે ખેડૂતો છેતરાય છે એનું કારણ છે કે આ અમે જાતે પહેલા એક્સપેરિમેન્ટ કર્યા હતા. એક જે બીટી અમારી પાસે વેરાયટી હતી એનું એક નાળિયેર નાખ્યું, એમાં સેમ ક્વોલિટી. એટલે અમને એવું થયું કે આમાં બધામાં એવું જ થશે, તો અમે રોપા બનાવી નાખ્યા. પછી જ્યારે એમાં પ્રોડક્શન ચાલુ થયું ત્યારે જોયું કે હવે આમાં તમે આ નાળિયેરની હાઈટ જુઓ, કેટલી હાઈટમાંથી નાળિયેર ચાલુ થયા છે. હવે એની અહીંયા બાજુમાં એવી જ રીતના બીજું ઝાડ છે, તો અહીંયા હાથ પહોંચાય છે ત્યાંથી શૂટ ચાલુ થઈ છે. અને આ બાજુમાં જે છે એનામાં 15 ફીટ ઉપર નાળિયેર લાગેલા છે. એટલે આ રોપા પછી અમે જ્યારે આમાં શોધવા માંડ્યા છે, પછી ત્યાં યુનિવર્સિટીમાં સાયન્ટિસ્ટો જોડે વાત થઈ અને ત્યાં બધું પૂછ્યું કે આવી રીતના અમે આમ કર્યું હતું ને આવી રીતના થયું છે. એટલે એને આખી વાત કરી. એટલે અમે નવા રોપા શોધ્યા છે. અત્યારે સોમનાથથી અમે રોપા લઈએ છીએ, વાવડી ગામ હરસિદ્ધિ ફાર્મના રોપા અમારી પાસે આવે છે. તો એ અત્યારે ડીટીનું અમે વાવેતર કરેલું છે. એનો એવરેજ 350-400 નંગની કેપેસિટી છે. પછી જેટલું આપણે એને આપીએ એટલું એ આપને આપવાના છે. તો એનું હમણાં નવું વાવેતર અમે ટોટલી કરેલું છે. આ જે હમણાં આગળ વાત કરી ડીટીની, આ ડીટીમાં જુઓ તમે ક્યાંથી લૂમ ચાલુ થઈ છે. એટલે અહીંથી આ માલ ચાલુ થાય એટલે કન્ટિન્યુ 60 થી 70 વર્ષની આયુષ્ય ધરાવે છે. એટલે પછી આની અંદર એક બીજો બેનિફિટ કે આંબા છે કે બીજી કોઈ પણ વસ્તુમાં 12 મહિનામાં એક ચાન્સ મળે. પણ આ નાળિયેરને એવી ચીજ છે કે 12 મહિનામાં 12 થી 15 આની અંદર પાન આવે. જેટલા પાન આવે એટલા એમાં લૂમ આવશે. એટલે હવે કન્ટિન્યુ અત્યારે આપણે ક્લાઇમેટમાં એવું છે કે એક વખત કદાચ આનામાં ફ્લાવરિંગ નહીં લાગે તો આ બીજું આ તો તૈયાર જ છે, એના પછી આ તૈયાર જ છે. એટલે આમાં કન્ટિન્યુ હવે પ્રોડક્શન મળતું રહેશે. એટલે અત્યારના વાતાવરણના હિસાબે ને પાકના હિસાબે અમે નાળિયેરને પસંદ કર્યું છે. કારણ કે એને વધારે વરસાદ પડે કે ઓછો પડે તો આપણે બોરમાંથી પાણી મળી રહે, વધારે પડે તો આને એકદમ મજા આવે. આ પપૈયા 2.5 વર્ષના છે, પ્રોડક્શન કન્ટિન્યુ ચાલુ જ છે. મિશ્ર પાકમાં નાળિયેર છે, એની વચ્ચે સરગવો છે. અત્યારે હમણાં એની કટિંગ કરી દીધી છે. એટલે હવે આ નવી શૂટ ચાલુ થઈ ગઈ. એટલે હમણાં ચોમાસામાં અમે શું કરશું કે આમાં તાજું પાનનું કટિંગ કરી અને પાનનો પાવડર બનાવી દઈશું. પછી આ કેળા છે, તો આમાં ઇલાયચી અને વેફર માટેની પીળી વેરાયટી, એ બંને આમ અલગ અલગ છોડવા છે. એની વચ્ચે આ સરગવાની ઉભેલા જ છે. એટલે આમાં સિંગ બને ત્યાં સુધી સિંગ વેચવાની, અને જ્યારે માર્કેટમાં ભાવ ના હોય ત્યારે એનો પાવડર બનાવી દેવાનો. અત્યારે પાવડરની એટલી બધી ડિમાન્ડ છે, એટલે અમે જેટલું બને એટલું આમાં વેલ્યુ એડિશન કરી. અને અત્યારે જે આંબાનું કટિંગ કર્યું એનો જો કચરો બધો અહીંયા વાડીમાં જ પડેલો છે. એટલે આ બધો સડીને આમાં ખાતર જ બની જવાનું છે. હમણાં સરગવાની કટિંગ કરી એટલે સરગવો અહીંયા કને એનું ખાતર જ બનાવી દઈશું. એટલે વાડીમાંથી કાંઈ સળગાવવાનું નહીં ને બહાર ફગાવવાનું નહીં, વાડીનું વાડીને આપી દેવાનું પાછું. મિત્રો, આપણે પ્રાકૃતિક ખેતીની સંપૂર્ણ માહિતી લઈશું ભાવેશભાઈ પાસેથી. તે ખૂબ જ સરસ મજાની માહિતી આપી રહ્યા છે. એટલે આપણે ભાગ 2માં મળીશું. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગ્રો વિથ ધ્રુવિલ.